હેલો ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે જવાનું છે આજે બારે બોલે તો આજે જઈશું બનાસકાંઠા દિયોદર ગાડી લઈને. તો અમે ગાડી લઈને નીકળી ગયા છીએ. જો સામે ખેરી પહોંચું છીએ. ચલો બ્લોગમાં બને રહેજો, મજા આવશે. આપણે પહોંચી ગયા આડેસર તળ. સાંતલપુર 6:18 ટાઈમ. હેલો ગાઈસ, તો આપણે વાર આવી હતી પહેલાં 6 વાગ્યા રહી ગયા. ટાઈમ થઈ ગયો છે 6:30. તો હેલો ગાય, જય દ્વારકાથી, જય માતાજી. કેમ છો બધા? આપણે જઈએ છીએ બારે બોલો તો કચ્છમાં નીકળી ગયા હતા. આપણે જઈએ દિયોદર. અત્યારે આપણે પહોંચીએ વારે ટોલ નાખે. તમે જોઈ શકો આવી કાને મોટી ગાડી ડમ્પર. રાતે 2-2 વાગે નીકળ્યા હતા અને હવે અમે વારે પહોંચ્યા છીએ. હું, મેહુલ અને બીજો ભાઈ બંધે તો બધા જઈએ છીએ દિયોદર. બ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો હેલો ગાઈસ, તો આપણે થોડી વાર આવી ગયા છીએ. મેહુલને ગાડી લઈ દીધી છે. જો ગાડી જાય છે મસ્ત રીતે. મેહુલ ચલાવે બાકી મસ્ત આરામથી. બંકો હા ચલાવે રહો પણ મસ્ત ચલાવે રહો. આવડે હો કોને ખબર, જેમ લઈ જાઓ લઈ જાય. અમે પહોંચ્યા છીએ મોટી પીપળી અને હવે 8-9 કિલોમીટર જ વધ્યું છે રાધનપુર પહોંચવાની ફૂલ તૈયારીમાં છીએ. અને બસ મોટી પીપળી જ પહોંચ્યા છીએ. જો સામે ટાંકો દેખાય મોટી પીપળીનો હોય. પાસે પહોંચ્યા રાધનપુર પહોંચીને જોઈએ ચા પાણી નાસ્તો જોઈએ, કાંઈ હોય તો કરીએ. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા રાધનપુર. આ છે અમારું ગામ તો નથી છે રાધનપુર પહોંચે મતલબ વતન. અહીંથી અમે જાશું આગળ હાઈવે પકડવાનો છે. આગળ હાઈવે નીચે ઉતરવાનું નથી, બરાબર આગળ હાઈવે ચડશું. તો જો આ રાધનપુર ગાડી ચલાવું તો પહેલી વાર અમારા ઘર બાજુ મોટી ગાડી ચલાવું એટલે બહુ જ ખુશી તો બહુ અલગ છે. ત્યાં બાજુ ગાડી ચલાવવાનો મોકો મળ્યો. એક કચ્છમાંથી ગાડી લઈને ચડી ગઈ. રાધનપુર બાબર હાઈવે છે એના ખાલી ઇલાકો જો તુરંત જ ચેન્જ થઈ ગયો આખો ઇલાકો. ક્યારેક ઝાડવા એકદમ મસ્ત, એકદમ ઠંડો મોસમ એકદમ. તો હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા બાબર. જો બાબર પહોંચી ગયા છીએ અને આપણે અહીંયાથી જવાનું છે દિયોદર બાજુ. તો હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા બાબરમાં. હવે જાવ નાસ્તો કરવા. તો જો આપણે અહીંયા ગાડી રાખી દીધી છે. અહીંયાથી જો તમે હે શું હે જોઈએ નાસ્તામાં રોલને બધા અમે જઈએ. છોલે ભટોરે બાબર. હેલો ગાય, તો તમે જો હાલે આ બાજુ નગરમાં જો કુવા સિસ્ટમ ચાલુ છે. જગ્યા જો એકદમ મસ્ત એકદમ.
દિયોદરથી લાખણી રોડ છે ને થરાવાળા. હા, દિયોદરથી થરાદ રોડમાં થઈએ ગુજરાત બહાર ને બધું જો. તો જો અહીંયા કાન જો ફુવારા સિસ્ટમ, બધા ખેતરમાં ફુવારા સિસ્ટમ ચાલુ છે. અહીંયાની પાણીની અહીંયા કાન પાણીની એટલી ભરમાર છે ને વાત જવા દો, તોય આ લોકો ફુવારા સિસ્ટમ વાપરે છે. ત્યાંથી પાણી બહુ બગાડ નાખે, જેટલી જોવે એટલો જ ઉપયોગ થાય. અને જો એકદમ ખેતરમાં જો ખબર નહીં શું વાયુ, પણ અત્યારથી ફુવારા સિસ્ટમ ચાલુ છે. બધી જગ્યાએ લીમડા છે, લીમડા લીમડા લીમડા, બધી જગ્યાએ હરિયાળી હરિયાળી. ગાડી આપણે ભી રાખી. ચલો હવે આપણે નીકળીએ હજુ આગળ, હજુ ઘણું દૂર જવાનું. તો હેલો ગાઈસ, તમે પહોંચી જો અમારી સાઈડમાં છે. સામે અમારી બધી ઓફિસો છે. અને જો પાઇપલાઇનની મેહુલ તો બેહી ગયો ડાર્કો લઈ, અને અમે તો જો હું છાયા બેહી ગયા હે. હતા દિયોદરથી ત્યાં હતા આપણે દિયોદરથી અહીં 17 કિલોમીટર અંદર થરાદ હાઈવે. અને ગામ કયું લાગ્યું? જેતડા. જેતડા નામ જબર છે, જેતડા. અને અહીં તો હેલો ગાઈસ, તો જો અમે અહીંયાથી થેલો લઈ લીધો છે અને જવું છે વાતમ. હું અને મેહુલ બંને ગાડી અહીંયા મૂકી દીધી છે અને આ છે ઓફિસું. તો અહીંયાથી જઈએ ત્રણ. તો હેલો ગાઈસ, તો જો ગાડીને કરી જમા અને હું મેહુલ બાઇક લઈને નીકળી ગયા છીએ. હા તો ભાઈ અમારું વતન હે, સમજ્યા? હા, આપણી વાત કોઈ દાડો ના હોય. હું ગાડી જો બાઇક નવી લઈ લીધી કંપની વાળા. ચલો હવે જઈએ સીધા બારે. તો તમારી બીજી વસ્તુ બતાવું, તમે આ ખાલી ગાડીનો કાફલો જો ખાલી બોલો જઈ પણ બધી ગાડીઓ બોલે એકદમ જો, બધી એકદમ કન્ડિશન એકદમ જોરદાર. જો બધી ગાડીઓ અહીંયા કણા એક જગ્યામાંથી નહીં, અહીંયા કણ તમને કિલોમીટર પર વાળા જોવા મળશે. અને એકદમ બધી ફ્રેશ ગાડીઓ, એકદમ મસ્ત ગાડીઓ. કાંઈ પણ ગાડી લેવી હોય તો તમારે આ બાજુ જવું, દિયોદર. મને તો બહુ જ મજા આવે, એકદમ વાતાવરણ એવું મસ્ત વાત જવા. ચાલો ગાઈસ, મેહુલભાઈ ક્યાંક છોકરાને ખાય એવું લઈ લે ને. બાઇકમાં આવ્યો તો બાર બાજુ ખરાબ. તો હેલો ગાઈસ, તમે પહોંચી જો મુકેશભાઈના ઘરે. આપણા મિત્ર એવા મુકેશભાઈ, અને આ જો છે મુકેશભાઈ એમનું ઘર. અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. ચલો તું ખુંદા લે, વિડીયો ઉતારો. दुखे है हरकी मसाज कर ने बुढ़ा मसाज कर आम 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 कर आम आम वाह 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 તો હેલો, તમે જઈએ હવે બારે ખેતર બાજુ, જ્યાં બાજરી વાઈ છે, બાજરી વાટવાનું ચાલુ છે. જો અમારી સાથે એક ન્યૂ મેમ્બર કે હાય હા જો હવે હેલો ગાઈસ, તો જો ખાલી આ જો ખાલી આનો રસ્તા જો ખાલી આને શું કહેવાય આપણે નેળિયું. હા ભાઈ અમારે નેળિયું ન્યૂ મેમ્બર અમારું નેળિયું જો ખાલી નેળિયું. આ તો તાર ખેતરનો રસ્તો બોલ બાકા છે. મજા આવે એમાં બનાસકાંઠામાં આવે એટલે મજા આવે એકદમ મજા આવે. બાકી હવા અલગ યાર. નીચે બ્લોગ નાચા કરી જતો હશે. હેલો ગાઈસ, એકદમ ટાઈમ બકા અમે ન્યૂ ભેંસ જુઓ. ન્યૂ ભેંસ આ બાજુ ન્યૂ
ન્યુ એડ ગાઈસ, ન્યુ એડ. આ ન્યૂ એડ મુકેશભાઈના મુકેશ કારમાં એમની આઈડી છે યુટ્યુબમાં, મુકેશ કારમાં 007. એ પણ એક યુટ્યુબર છે, એ પણ વિડીયો બનાવે. બ્લોગર છે, મુકેશ બ્લોગર. મુકેશ બ્લોગર. જો ખાલી જેવી મોજ છે. લીમડો જો માથે કેવડો બધો. આ એસી જરૂર ના પડે, કુદરતી એસી છે. આ રસ્તે શોર્ટકટ નીકળ્યો પંપની બાજુમાં, હમ પંપની બાજુમાં. ના રોટે જા ઈ હેલો ગાઈસ, તો જો ગાડી ભરવાનું લોડિંગ ચાલુ છે. જોયું કઈ રીતે લોડિંગ કરે. હાઇડ્રાથી મસ્ત હો, દેખાય ને?